મુખ્યમંત્રી સાહેબ નું નામ ક્યાં આપવાનું આવે છે? અમારે ક્યાં મુખ્યમંત્રી કહેવાનું આવે છે? બોલવાની વાત જ નહીં કરવાની. ચલો તમારા બે માણસ હોય છે એમને યુટ્યુબ ઉપર કીધેલું, એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું હોત કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે તો છોકરાએ તો આટલા 25 વિષય કરે એક વધારે કરી લેત. ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે, તેમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું. એટલે અત્યારે તમે મળવા ગયા હતા, શું રજૂઆત કરીને શું કહ્યું એમણે, અને કોણ મળ્યા તમને? અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું. છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા, નામ સરનામા, પછી એમના મોબાઈલ નંબર, એમના કોલ લેટર, એ બધું લઈ લીધું. પણ અમને એમને પૂછ્યું કે તમારું નામ શું, એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ. અચ્છા, એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાય. એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ, અનામી માણસને મળીને આવ્યા છીએ, જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ. ઉમેદવારો તથા સંચાલકો પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરવા આવ્યા હતા. શું તેમની રજૂઆત હતી, શા માટે તેઓ એકત્રિત થયા છે, આપણે જાણીએ. સૌથી પહેલા શું રજૂઆત હતી એના વિશે વાત કરો. છેલ્લે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થઈ તો એમાં આ વખતે સિલેબસમાં ચેન્જ થયેલું. એ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબ હતા, તો એમને જે અભ્યાસક્રમ આપેલો એમાં એવું કીધેલું કે 20 માર્ક્સનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા, આવું ગુજરાતીમાં એમને લખેલું હતું. પછી એમને વિડીયોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પણ કહેલું કે વ્યાકરણ નહીં આવે, તમારે ફકરા ઉપરથી પ્રશ્ન લખવાના છે. જ્યારે પેપર આવ્યું ત્યારે એમાં 5 પ્રશ્ન એવા હતા કે જે ગદ્યાર્થ ગ્રહણના હતા જ નહીં, જેને ગુજરાતની ભાષામાં ભાષા વૈભવ કહેવાય, કે જેમાં ખાલી જગ્યા આપેલી હોય અને તમારે તમારી બુદ્ધિથી એ જવાબ લખવાના, એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના નહોતા. એટલે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ. એટલે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ભરતી બોર્ડે કીધું કે તમને કોઈ પ્રશ્નમાં વાંધા હોય તો એ વાંધા અરજી દ્વારા તમે જણાવી શકો. વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એમાં વાંધો દેખાતો તો એ બધાએ કર્યું. હવે ફાઇનલ આન્સર કી 30 તારીખે આવી, એમાં એ પ્રશ્નને ધ્યાનમાં લીધા નહીં. પછી માની લો કે એક પ્રશ્ન એવો હતો કે જવાબમાં જી ન, એની જગ્યાએ ખાલી જી લખ્યું હતું, એટલે એમને એ પ્રશ્ન કેન્સલ કર્યો. તો એવો ને એવો બીજો એક પ્રશ્ન હતો કે જેમાં BRની સંજ્ઞા પૂછેલી, જેનું નામ બ્રોમિન થાય, ઓપ્શનમાં હતું નહીં, તો એમને બ્રોમાઇન સાચું આપ્યું. જો જીનું જીન તમે ખોટું કરો તો આ કેમ ન થાય, આવો અમારો વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો, તો અમે રજૂ કર્યો. એક સિરીઝ એવી હતી કે જેમાં અલગ અલગ 2-3 જવાબ થાય, એમને એક જવાબ 15 ટીક કરીને આપી દીધો. 15 સાચો છે એમાં ના નથી, પણ સામે બીજો જવાબ સાચો છે તો એ પણ એને માન્ય રાખવો પડે. અને આવું ભરતીમાં થાય છે કે એક પ્રશ્નમાં 2 જવાબ સાચા હોય તો બંને સાચા ગણી શકાય. ઓકે, એક પ્રશ્ન એવો હતો કે જેમાં વ્યાકરણની માત્રા જોઈ અને નક્કી કરવાનું થાય. હવે વ્યાકરણ તો ગુજરાતીમાં આવે, ઓકે, એ તો આમાં સિલેબસમાં હતું નહીં, તો જે સિલેબસ બહારનો પ્રશ્ન છે, લોજિક વગરનો પ્રશ્ન છે, ઓકે, એ પોલીસને પૂછવાનું નથી થતું, તો એ પ્રશ્ન વિદ્યાર્થીઓની માંગ છે કે રદ થવો જોઈએ. તો આવા અલગ અલગ 7 પ્રશ્ન છે કે જેમાં સુધારા થયા નથી. એ પ્રશ્નની અમે વિગતે ચર્ચા કરી, ભરતી બોર્ડના અધ્યક્ષને જણાવ્યું. બીજું અમે એ કીધું કે આ વખતે ભરતી બોર્ડમાં જે 200 માર્ક્સનું પેપર હતું એમાં 2 ભાગ હતા, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં 80 માર્ક્સનું, પાર્ટ બીમાં 120નું. ભરતી બોર્ડે એવું કીધેલું કે બંનેમાં 40% ફરજિયાત હોવા જોઈએ. હવે આ ગુજરાતીના 5 પ્રશ્નના લીધે 40ના આપણે 80ના 40% કરીએ એટલે 32 થાય. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને 31 થાય છે, એમાં વિદ્યાર્થીનો માર્ક નથી, કેમ કે એને ઓલા 5 પ્રશ્ન છે એ સિલેબસ બહારના પૂછ્યા હતા. હવે એ બીજા પાર્ટમાં 120 માંથી 90 લઈ આવે છે, તો 90 30 ભેગા કરીએ તો 120 થાય છે. જો ભરતી બોર્ડના નિયમ પ્રમાણે ચાલીએ તો આગળનામાં 32 ને બીજામાં 48, એટલે 80 વાળો પાસ કહેવાય અને 120 વાળો નાપાસ કહેવાય. તો આ તર્કસંગત બાબત નથી, તો ભરતી બોર્ડ આનો યોગ્ય નિવેદન લાવે. બીજું, શિક્ષકોની હમણાં ભરતી થઈ, એ શિક્ષકોની ભરતીમાં જેને મેરિટ પ્રમાણે 51 થતું હતું એ લોકો નોકરીએ લાગી ગયા, પણ બીજા 62 વાળા છે એને નોકરી નથી મળતી આ શિક્ષકની ભરતીમાં. તો હોશિયાર છોકરા છે એ ઘરે બેઠા છે, બેરોજગાર થઈ, અને એ ભરતી બોર્ડ એવું કહી દે છે કે ભાઈ યોગ્ય ઉમેદવાર નથી એટલે અમે આ જગ્યા ખાલી રાખીએ છીએ. CCE ગ્રુપ એની જે પરીક્ષા ગઈ એમાં 242 માંથી ઓકે લગભગ 150 થી વધારે જગ્યા એવી છે કે જે 40%ના ક્રાઇટેરિયા પ્રમાણે પૂરી થતી નથી, તો એ જગ્યા એમને કેરી ફોરવર્ડ. તો આજે 20-25 લાખ છોકરાઓ તૈયારી કરે છે, તમે 10,000ની ભરતી કરો છો અને એ ધરતીમાં તમે 25% ભરતીઓ જો ખાલી રાખતા હો તો પછી આ છોકરાને રોજગાર કેદી મળશે? ભરતી બોર્ડ કંઈક આના ઉપર નકર પુરાવા, નકર કંઈક પૃથ્થકરણ કરે. આજે આટલા સમજદાર માણસો હોય, આટલા IAS IPS લેવલના અધિકારી હોય, એનામાં એટલો તો બુદ્ધિનો આમ હોય ને, આટલો અભાવ હોય
બીજું પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ કોને પૂછવા જાય? ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે, તેમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું, એમને યુટ્યુબ ઉપર કીધેલું. એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું હોત કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે, તો છોકરાએ તો આટલા 25 વિષય કરે, એક વધારે કરી લેત. હવે જો નથી કરવાનું કીધું છે, તો પછી હવે અત્યારે કેમ એકબીજા ઉપર ખોખો કરે છે? આ છોકરાને જવાબ દેવા માટે કોઈકની જવાબદારી તો બને ને. અધ્યક્ષને મળીએ તો કે અધ્યક્ષ મળતા નથી. અત્યારે અમે જેમને મળ્યા છીએ એમની ટીમમાંથી મળ્યા છે, એમને એવું 7 દિવસનું કીધું છે કે આજે સોમવાર છે, શુક્રવાર સુધીમાં અમે તમારી વાત ઉપર મૂકીશું અને એનું જે પણ કંઈ હશે વેબસાઇટ ઉપર મૂકીશું. એટલે અત્યારે તમે મળવા ગયા હતા, શું રજૂઆત કરીને શું કહ્યું એમણે અને કોણ મળ્યા તમને? અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું. છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા, નામ સરનામા, પછી એમના મોબાઈલ નંબર, એમના કોલ લેટર, એ બધું લઈ લીધું. પણ અમને એમને પૂછ્યું કે તમારું નામ શું, એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ. અચ્છા, એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાનું. હા, એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ, અનામી માણસને મળીને આવ્યા છીએ, જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ કરતા છું. અરે તમે નામ કેમ ન કહી શકો ભાઈ? કાલ સવારે આ વિદ્યાર્થીઓને એના મમ્મી પપ્પાને કે કોને મળીને આવ્યા, એવું કહેવાનું કે નામ વગરના માણસને મળીને આવ્યા છે. આ ખોટી વાત છે ભાઈ. તમે રિસ્પોન્સિબલ છો, તમે સરકારના ટેકેદાર છો, સરકારના વહીવટદાર છો, લોકોના પૈસે તમારો પગાર થાય છે. ઓકે, તમે ભરતી કરેલા છો, અથવા તો કદાચ એમને એવું લાગતું કે મારી ભરતી નથી થઈ, હું ડાયરેક્ટ વહીવટદાર તરીકે આવી ગયો છું એટલે નામ છુપાવતા હોય. કોઈ અમને નામ કીધું નથી. હા, અમારી સાથે બહુ શાંતિથી વાત કરી, જે સરકારી સિસ્ટમ પ્રમાણે થાય છે ઓકે એ પ્રમાણે એકદમ કે તમે સાચા શાંતિથી વાત કોઈ અધિકારી કે કોઈ પણ કરે એમાં કોઈ ઉપકાર નથી કરતું. એટલે આ શું છે કે અમે પૂછ્યું કે હાલો વાત તો થઈ ગઈ, બધી સમજૂતી થઈ ગઈ, આનું નિરાકરણ શું? એટલે ટલ્લે ચડાવી દીધું. અમે અધ્યક્ષને વાત કરશું. અધ્યક્ષ મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એનો જવાબ તો કે એ તમને વેબસાઇટ ઉપર મળશે. એટલે મેં કીધું ક્યારે? પછી આ ભરતી બોર્ડે એવું કીધું હતું કે ઓગસ્ટ સુધીમાં તો રિઝલ્ટ આપી દેવું. તો ઓગસ્ટ આ વખતનો આવી ગયો, એટલે આ વખતે આપવાનું છે કે આગલા ઓગસ્ટની વાત હતી? તો એ 15 ઓગસ્ટે આવશે. એટલે એ સ્પષ્ટતા કોણ કરી શકે? તો કે એ અમારા હાથમાં નથી. એટલે મારે ક્યાંનું પૂછવાનું? પછી એની પહેલા ગૃહમંત્રીને મળવા ગયા હતા, તો એને કીધું ભરતી બોર્ડને પૂછો. અહીંયા આવ્યા કે અધ્યક્ષને મળવું છે, તો કે એ મુખ્યમંત્રી આવે તો એ મળશે નહીં. આવું અહીંથી આવું કહેવામાં આવેલું. એટલે પછી અમે રાહ જોતા હતા, ફાઇનલ આન્સર કે આવે પછી મળીએ. ત્યાં સુધી રાહ જોશો ને પછી આગળ શું કરશો? એટલે અમે શુક્રવાર સુધીની રાહ જોઈએ છીએ. જો શુક્રવાર સુધી અમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે ઓકે, તો પછી હવે અમે આગળનું કંઈક તબક્કો નક્કી કરીશું. શું કહેશો તમે? બસ મહત્વનું અને વધારે વ્યવસ્થિત વાત સામતભાઈ કરી દીધી. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું. હું 6 વર્ષથી ગાંધીનગર રહું છું અને હું 6.5-7 વર્ષ આ તૈયારીનો ભાગ રહી ચૂક્યો છું. મારું એટલું જ કહેવાનું છે કે 7 થી 8 ભરતીના આંદોલનનો હું સાક્ષી છું. આ લોકો દરેક પ્રક્રિયામાં અને ભરતીમાં આટલા ગોટાળા કરે. હું એમ કહું, આટલા બધા હોશિયાર છો, ટેકનિકલ છો તમે બધા, તો તમે આટલા બધા છબૈડા રાખો છો શા માટે? એ છબૈડાનો ભોગ તમારે બી બનવું પડે છે અને વિદ્યાર્થીઓને બી બનવું પડે છે. તો અમે ખાસ એ રજૂઆત કરવા માંગીએ, હવે પછીનું કંઈ પણ ભરતી પ્રક્રિયા કે પેપર તમે કાઢો તો તમારી પાસે હોશિયાર માણસો નથી. તમે શાંતિથી જો, હાલો એકાદી 2 ભૂલ રહી, આ કેટલા દીકરા દીકરીઓના પ્રશ્નાર્થ ચિહ્ન રહી જાય ભાઈ ભરતી ઉપર. અમે પણ એક ભાગ રહી ચૂક્યા છીએ આવી પરિસ્થિતિનો. તમે ભાગ રહી ચૂક્યા છો, તમે વાત કરી. તો જ્યારે આની પહેલા હમણાં જ્યારે શરૂઆત તમે આવ્યા ત્યારે મેં કન્વર્ઝેશન તમારું ને પોલીસનું સાંભળ્યું. પોલીસવાળા એવું કહે છે કે તમારા ધંધા કરવાના જ વિદ્યાર્થીઓને એવું કીધું તમારા ભવિષ્યમાં તમારા ડિપાર્ટમેન્ટમાં જવાનું જ પરીક્ષા પાસ કરવાની. એટલે કે આ બધાના તો ધંધા કરવાના છે એવું કહેવું છે. ધંધા એટલે શું? ધંધા તો કરવાના જ ને. તમે એ ખવડાવી દેવાના છો અમને ધંધા? એટલે અમે તો ચાલો, હું એક કન્સલ્ટન્ટ છું, મારે તો કોઈ સ્વાર્થ નથી, હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી, હું કોઈ હોદ્દેદાર નથી. પણ આમાંથી મારા 5, 10, 15 દરેક ભરતીમાં મારી સાથે સંકળાયેલા 5, 10 એસ્પાયરન્ટ્સ હોય છે. આનું શું? અહીંયાની વેદના છે. આ અમે ધંધાદાર છીએ. અહીંયા જેટલા વિદ્યાર્થી પૂછ્યા અહીંયા આટલા. ભાઈ મેં આજે અહીંયા આવવાની તમારી પાસે કઈ ફી લીધી છે? હે, તમારી પાસે કઈ પૈસા લીધા છે? તો અમે ધંધાર્થી કોને કહેવાય? ભાઈ આ છોકરા છે, તમારા પપ્પા શું કરે? ફેરી કરે છે. આ ભાઈના પપ્પા ફેરી કરે છે. હવે એ ફેરી બંધ કરે તો 200-300 રૂપિયા જે કમાય છે એ ગુમાવાના થાય? એ નથી આવી શકતા. આવે તો એ રજૂઆત શું કરે? એટલે આ છોકરાને અમારા ઉપર ભરોસો છે કે આ આવશે તો અમને કંઈક સાથ સહકાર આપશે. એટલે અમારે આ છોકરો કે તમે આવો તો ના પાડી દેવાની. અમે હું એવા નફટ છીએ જેમ આ લોકો અમને કહી દે છે નફટતાથી અમે અમારું નામ ન કહી શકીએ? અમે નથી બાયલા ભાઈ, અમે બાયલા નથી. આ છોકરાની પીડા માટે અમે મેદાન ઉતર્યા છીએ અને અમે ક્યાં એવું કહીએ છીએ કે અમે તમને હેરાન કરવામાં? અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે અમારી રજૂઆત મૂકીએ છીએ. અમારી રજૂઆત ખોટી હોય તો એવું તમે ઓફિશિયલી કહી દો કે તમારી રજૂઆત ખોટી છે. આજે 5 પ્રશ્નો વ્યાકરણમાં આવે છે એવું અમે કહીએ છીએ. ભરતી બોર્ડ એવું કહી દે કે આ વ્યાકરણમાં ન આવે, આવું લેખિતમાં એકવાર કહી દઈએ. અમે છોકરાને કહી દઈશું કે આ પ્રશ્નો નથી આવતા. પણ ભરતી બોર્ડ એવું તો કહેશે ને કે આ વ્યાકરણમાં નથી આવતા તો આવે હેમાં. ઓકે, 2 પ્રશ્ન તમે કેન્સલ કર્યા, કયા પુરાવા ઉપર તમે કેન્સલ કર્યા?
એ અત્યારે એવું પૂછે છે કે તમે આના પુરાવા આપો, તો ઓલાના પુરાવા તમને મળી ગયા, તો આના પુરાવા કેમ નથી મળ્યા? છતાં અમે પુરાવા આપ્યા. હાલો કે તમારી પાસે પુરાવા નથી, એક વખત તો આપી દીધા હતા, આજે પ્રિન્ટ કાઢીને પાછા આપ્યા છે. આ ફેરી કરે છે, જેના માતા પિતા મજૂરી કરે છે, આ છોકરાઓ બિચારા દૂર દૂરથી આવે છે, એ અમારું મોટું જોવા નથી આવતા, કે અમારો ધંધો કરવા કે એની જાહેરાત કરવા નથી આવતા, એની પીડા લઈને આવે છે, એને બીક લાગે છે, અહીંયા આવીને ડાયરેક્ટ નંબર લે છે, આ ભાગીને વયા જાય છે. શું કરવા તમારા નંબર ભાઈ વિદ્યાર્થીના? તમે એને પ્રશ્ન પૂછો ને કે તમારી પીડા શું છે ને એનું સમાધાન શું છે, વાત પતી ગઈ. નંબર શું કરવા છે? અને તમે નંબર આપો ને કે તમારે કઈ પણ પીડા હોય તો આ નંબર ઉપો, એ નંબર આપીએ છીએ. એનો આ નંબર સરનામું નામ લેવું એ ખરેખર સિક્યુરિટી રીઝન હશે કે બાળકોને ડરાવવા માટેનો એક અભિગમ હશે? હું એમ કહું છું કે બાળકોના નંબર લઈને તમારે કામ શું છે? તમે શું કરવા કોઈ બાળકને પૂછો છો? માની લો કે હું ભરતી બોર્ડનો અધ્યક્ષ છું, મને કોઈક મળવા આવે, તો મારે એના પ્રશ્નથી લેવા દેવા હોય કે એના નામ નંબરથી લેવા દેવા હોય? તમે એકવાર એને પૂછો ને કે આવા દો ભાઈ, શું કામ છે? ભરતીને રિગાર્ડિંગ કામ હોય તો તમે જવાબ આપો, જો ભરતીને રિગાર્ડિંગ ના હોય તો તમે ના પાડી દો કે આ અમારામાં આવતું નથી. આ નાટક કરવાની કઈ જરૂર પડે છે? હા, અમારા મિત્ર વૈભવભાઈ આવ્યા હતા. વૈભવ સર અહીંયા ગાડી રજૂઆત કરી રહ્યા હતા, પોલીસ વાળા અમને બોલી રહ્યા હતા કે આ ધંધો લઈને આવ્યો છે, ધંધો લઈને આવ્યો છે. સાહેબે કીધું તો કે તું તારી કરે એમ કરીને એથી શર્ટ કોલર પકડ્યો એમનો, 3 બટન તૂટી ગયા છે, શર્ટ ફાટી ગયો છે એમનો, ધક્કો મારી એમને ગાડીમાં બેસાડી દીધા. આજે આટલા લોકો આવ્યા છે, એમના યુટ્યુબના એમના વિડીયો પર કહેવામાંથી બધા આવ્યા છે. આ કોઈ રીત નથી એમના જોડે વર્તન કરવાની. અને ભરતી બોર્ડ એવું કહી રહી છે કે અમે પારદર્શક તરીકે પરીક્ષા લઈએ છીએ. કઈ રીતે પારદર્શક લે છે ખબર નથી. હું 145 કિલોમીટરથી અહીંયા આવ્યો છું. મમ્મી પપ્પા મજૂરી કરે છે, મારું ગામ બરવાળા છે. એક મેડમ તો હમણાં એવું કહે છે કે થાય કરી લેજા, ભરતી બોર્ડને કહી દે, હું સાંભળું છું એવું કહે છે. એક દુધિયા કલરનો ડ્રેસ પહેરીને આવેલા છે, અહીંયા ઉશ્કેરવા માટે આવે છે કે ભાગલા પાડો રાજનીતિ કરવા માટે એવું આવે છે કે 2-3 ને બોલાવે છે અહીંયાથી અને તમે જાઓ, જે પણ કોઈક છે મેન છે એને લઈ જાઓ અંદર, એટલે આપણે છોકરા ઘરે રહ્યા જાય છે. કેમ કે કામને એવું કહેવા માંગે છે કે તમે બંગડીઓ પહેરી છે, બીજું કઈ પહેર્યું નથી. એ ઉશ્કેર પહેરવી એ છે ને, એને આ બંગડી પહેરવી એ કોઈ શું કહેવાય કે એનું કઈ એક્ઝામ્પલ નથી. બંગડી પહેરવાથી કોઈ વધારે બહાદુર કે ડરપોક નથી થઈ જતું. એટલે એ ઉશ્કેરવા માટે આવે છે. 1-2 સાહેબ આવે છે, સાહેબ જે મેન હોય છે એમને ઉશ્કેરાવે છે, તું તારી કરે છે. તો તમે કેમ તું તારી કરો છો? પોલીસ વાળાને અધિકાર છે તું તારી કરવાનો? કોઈ વ્યક્તિ આરે કેમ તમે આવી રીતના ખેંચીને અંદર પૂટી દીધા છે. હવે એ માણસ રજૂઆત કરી રહ્યા હતા, ફેડ જાલીને અહીંથી ખેંચીને ત્યાં સુધી લઈ ગયા છે, ગાડીમાં ધક્કો મારીને નાખી દીધા છે એમને. હવે આ કોઈ રીત છે? હવે વાત કરવા આવી રીતે આ લઈ જશે. આવી ફૂલ તાનાશાહીમાં તો વિદ્યાર્થી કોનો સપોર્ટ લેશે? અમારે ક્યાં જવાનું? કોની સાથે રજૂઆત કરવાની? રજૂઆત કરવા આવે તો લોકો આવી રીતના વાત કરે છે, આવી રીતના કરે છે. આટલા દૂરથી અમે આવીએ છીએ, 1-2 ગમે ત્યાં રોકાઈને અમારે રહેવું પડતું છે. તમારે રજૂ કરવાનું જે આવે છે એ લોકોને તો આવી રીતના લઈ જાય, તમારે શું કરવાનું હવે? તો અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેઓ પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા આવ્યા છે. તેમનું કહેવું છે કે પોલીસે તેમની સાથે સારું વર્તન નથી કર્યું. આ સંચાલકો છે, તેમની સાથે પણ આપણે વાત કરી. આશા રાખીએ કે આમાંથી પણ કોઈ જ્યારે વિભાગમાં જોડાય, કોઈ પણ વિભાગમાં જોડાય ત્યારે તે નાગરિકો સાથે સારું વર્તન કરે એવી અપેક્ષા આપણે પણ રાખીએ છીએ અને જલ્દીથી જલ્દી તેમની માગો સંતોષાય. વારંવાર આપણે ગુજરાતમાં જોઈએ છીએ, ક્યારેક પેપર ફૂટે છે, ક્યારેક છબરડા થાય છે સરકારી ભરતીમાં, ક્યારેક શિક્ષકો હોય, ક્યારેક આંગણવાડીની બહેનો હોય, પોલીસ ભરતી બોર્ડ હોય, તમામ જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો હંમેશા ઊભા ને ઊભા રહે છે. ક્યારે આ બધું એકદમ ક્લિયર થશે તે હવે જોવું રહ્યું. નમસ્કાર. પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાને લઈને જે સમસ્યા છે તેની રજૂઆત કરવા માટે કેટલાક ઉમેદવારો છે, તેમના વાલી પણ દૂરથી અહીંયા ગાંધીનગર આવ્યા છે. તેમની પાસે જ વાત કરીએ, તેમની પાસેથી જ જાણીએ. શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છે? ચુનીભાઈ થોરી ગામભોયથી આવું છું. શા માટે આજે અહીંયા આવવું પડ્યું? સાહેબ, આ છોકરાની પરીક્ષાઓ આવીને એમાં જો માર્ગ નથી મળ્યા. છેલ્લા 10 વર્ષથી અમે એમને ભણાવીએ છીએ, આજે 7-8 વર્ષથી. તો અમે મજૂરી કરીએ, 300 રૂપિયા રોજમાં મજૂરી કરીએ છીએ અને વારંવાર એકવાર એવું થયું તો પરીક્ષા કંઈક ફેલ થઈ, કંઈક લોચા પડ્યા, બીજી વખતે કંઈક લોચા પડ્યા, ત્રીજી વખતે પણ આવું કંઈક થયું છે. એટલે અમે રજૂઆત માટે આવ્યા હતા કે સાહેબોને આપણે કંઈક કહીએ. શું કામ કરો છો તમે? બસ હાથ મજૂરી જ કરીએ છીએ. બરાબર. તો વારંવાર છોકરા આટલી મહેનત કરતા હોય ને પછી આવું થાય તો દુઃખ તો થતું હશે? સાહેબ, રાતે ઊંઘતા નથી છોકરા, આંખો એમની લાલ બમ થઈ જાય, ખાવાનું પણ ભૂલી જતા હોય છે. શું કહેવું છે સરકારને? શું કહેવું? સરકારને એ જ કે ગમે તે કરો પણ આમને કંઈક હરખાઈ કરો, બધાને સરખા રાખો, એમ અમારું એવું કહેવું એવું છે. શું નામ છે તમારું? ચંદુભાઈ છગનભાઈ શું ખોરી. કામ કરો છો તમે? મજૂરી કરીએ છીએ. મજૂરી કરો છો. શું કહેજો સરકારને? શું કહેશો? સરકારને એક જ છે કે છોકરાને જે ગુજરાતી વ્યાકરણમાં જે સમસ્યા થઈ છે એનો કોઈકનો કોઈક નિકાલ અને નિર્ણય સારો લેવો જોઈએ અને એમાં બધા છોકરાની ભલાઈ છે.
કે અમારે તો છોકરા આજે 5 વર્ષથી ટ્યુશન કરે એ પૈસા નથી તો ઉછી ઉધારા કરી કરીને એમને ટ્યુશન કરે, ગાડી ભાડા મોકલવા પડે હિંમતનગર સુધી, તો પણ આ બીજી વખતે આવું થયું છે. એટલે હવે તો અમે થાકી જાય, સરકારના આજીજી કરીએ છીએ કે આનો કોઈક નિર્ણય આપો અમને. સાહેબ જેને દિલ્હી જોઈ જ નથી ને કોઈ કે આ મેલ ક્યાં આવ્યું, આવું બધું પૂછવામાં આવ્યું. છોકરાને અમે બહુ ધમકાયા કે એટલે તમે આ ભણ્યા તો કર્યું શું? એટલે કે બાપા અમે જે ભણ્યા છે ને અમારે જે આવતું હતું એ તો આવ્યું જ નથી આમાં, આ તો બીજું બધું આવ્યું છે અંદર. મોટા પ્રોફેસરોનું જે પૂછવાનું આવતું એવું કંઈક પૂછ્યું છે. એટલે સરકારને અમારી જે પૂછવામાં આવ્યા છે ક્લાસ 1 અધિકારી જેનું 1 લાખ રૂપિયા પગાર છે પોલીસ વાળાને પૂછ્યા છે, પણ ક્યાંથી છોકરાને આવડે? જે એમને જે વાંચ્યું છે, જે મહેનત કરી છે તો આવ્યું જ નથી. એટલે એ પછી આવું ખોટો પેલો કર્યો છે છોકરા હાથે. તો આ કેટલાક વાલી છે તેમની પણ